અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ બાદ રાજ્યની વધુ એક હોસ્પિટલ વિવાદમાં સંપડાઈ છે। રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં સગર્ભા મહિલા દર્દીઓના ચેકઅપની અંગત ક્ષણોના સીસીટીવી ફૂટેજ એ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરવામાં આવ્યા છે। ત્યારે આ મામલે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે। વધુમાં નર્સિંગ પરીક્ષામાં ગડબડી મામલે પણ ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તો આવો જાણીએ કે ઋષિકેશ પટેલે આ સમગ્ર મામલે શું કહ્યું। ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો દ્વારા મારા પણ જાણવામાં આવ્યું, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આને સુઓ મોટો કરી અને એની ફરિયાદ પણ નોંધી લીધી છે અને એ તપાસ પણ કરી રહ્યું છે। સરકારી હોસ્પિટલોની અંદર આવી ગોપનીયતાનો ભંગ થાય એ રીતે સીસીટીવી ન રાખવાની આપણી પ્રેક્ટિસ છે, છતાં પણ આ બાબત સુનિશ્ચિત કરવા માટેની આપણે સૂચનાઓ ફરીથી આપી છે, જેથી કરી અને ક્યાંય કોઈની ગોપનીયતા સુરુચિનો ભંગ ન થાય એ બાબતની સૂચનાઓ એ ખાતરી કરવા માટેની નીચે સૂચનાઓ આપણે આપી છે। ખાનગી હોસ્પિટલમાં આવી રીતે સીસીટીવી રાખ્યા છે સાહેબ, તો એની સામે કોઈ આપણે આરોગ્ય વિભાગ કોઈ પગલાં લેશે? અરે એક વખત આ પોલીસ તપાસ સોંપી છે, એનો રિપોર્ટ આવી જવા દો કેવી રીતની આખી જે બનાવ બન્યો છે। નર્સિંગમાં લગભગ 46,000 ઉપરના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને કારકિર્દીનો પણ પ્રશ્ન છે, એટલે તમામે તમામ બાબતો તલસ્પર્શી ચકાસ્યા પછી આનો નિર્ણય આપણે લઈશું અને ટૂંક સમયમાં એ નિર્ણય જાહેર પણ કરીશું। ઓકે।